અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેઘ શાહ મહેન્દ્ર શાહ સાથે સંકળાયેલા લોકો ભૂગર્ભમાં. અમદાવાદના પાલડી વિસ્તારમાં કુબેરના ખજાના જેટલું સોનું અને રોકડ મળ્યા બાદ હવે મેઘ અને તેના પિતા મહેન્દ્ર શાહને શોધવા માટે અલગ અલગ એજન્સી કામ કરી રહી છે. એવા સમયે મેઘ અને મહેન્દ્ર જ્યારે આર્થિક રીતે હાથે પગે હતા ત્યારે તેમની સાથે ચડેલા લોકો પણ મોટા પ્લેયર બની ગયા અને હાલ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 100 કલાક પૂરા થતાં જ ગેંગ્સ ઓફ ગુજરાતની યાદી સામે આવી. અમદાવાદના વસ્ત્રાલમાં હોળીની રાત્રે લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. 15 માર્ચે બપોરે 3 વાગે થયેલા આદેશને 19 માર્ચે સાંજે 7 વાગે 100 કલાક પૂરા થતાં જ ગેંગ્સ ઓફ ગુજરાતની યાદી સામે આવી ચૂકી છે. અમદાવાદના વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સમાં આગ. વેજલપુર મકરબા રોડ પર શ્રેયસ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં આગ લાગવાની ઘટના બની. પ્રહલાદનગર ફાયર સ્ટેશનની 2 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરાઈ. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કિડની ફાળવણીના SOTTOના વેઇટિંગ લિસ્ટમાં મૃતકોના નામ. ગુજરાતમાં સરકાર અનુદાનિત કિડની હોસ્પિટલ IKDRCમાં ગંભીર ગેરરીતિઓ ચલાવતી હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે. કિડની ફાળવણી માટે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનનું જે વેઇટિંગ લિસ્ટ છે તેમાં જે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તેઓના અને જે લોકોને કિડની મળી ચૂકી છે તેઓના નામ પણ શામેલ છે. કોંગ્રેસમાં અધિવેશન પહેલા ભાજપમાં ભળેલાનું ડિમોલેશન. કોંગ્રેસના દેશભરના 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હીનું તેડું આવ્યું છે. વર્ષો બાદ આ રીતે કોંગ્રેસ એક્શનમાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈ કોંગ્રેસ હવે સંગઠન મજબૂત કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ દેશભરના 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે 3 દિવસની બેઠકનું આયોજન કર્યું. 27, 28 અને માર્ચ અને 3 એપ્રિલના રોજ દેશભરના જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા છે. આ 700 જિલ્લા પ્રમુખો કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ AICCના સંગઠન મહામંત્રી KC વેણુગોપાલ સાથે બેઠક કરશે. ભદ્ર પરિસરમાં પોલીસની હાજરીમાં ઝપાઝપી. અમદાવાદમાં જાણે કે કોઈને પોલીસનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વસ્ત્રાલની ઘટના હજુ શાંત નથી થઈ ત્યાં અમદાવાદના હાર્દસમાં ભદ્ર વિસ્તારમાં પોલીસની હાજરીમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા. ભદ્ર વિસ્તારની વર્ષો જૂની અને સતત ચાલતી દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન દબાણકર્તાઓએ ST વિભાગ અને SRP સાથે બોલાચાલી કરી બબાલ કરી. આ દરમિયાન પોલીસે માત્ર મૂકદર્શક બની તમાશો જોયો. 70 વર્ષીય વૃદ્ધે શૂટિંગના બહાને યુવતી પર દુષ્કર્મ આચર્યું. અમરેલીના રાજુલા શહેરમાં યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હોટલ અને મકાનમાં લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધે શૂટિંગના બહાને લઈ જઈ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની યુવતી સાથે છેલ્લા 3 વર્ષથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની ફરિયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુજરાતમાં ગુંડાઓની ગેરકાયદે મિલકત જમીન દોસ્ત પણ પરિવારનો શું વાંક? ગુજરાત સરકારે 7612 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. 7612 આરોપીઓમાંથી એક પણ આરોપીઓનું અને તેમણે કરેલા કુકર્મનું જરા પણ સમર્થન નથી કરતા, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અધિકારીઓ જજ બનીને કોણ દોષી છે તે નક્કી નહીં કરી શકે. દેશમાં કાયદાનું શાસન હોવું જોઈએ, નહીં કે લોક લાગણીનું. અસામાજિક તત્વોને લઈ પ્રજા તો એવું જ ઈચ્છે છે કે તેમના ઘર તૂટે, સરઘસ નીકળે અને જાહેરમાં માર પણ મારવામાં આવે, પરંતુ પબ્લિક સેન્ટિમેન્ટથી નહીં, કાયદાથી દેશ ચાલવો જોઈએ. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0નું આયોજન. અમદાવાદના વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું આયોજન 22 માર્ચ 2025ના રોજ થઈ રહ્યું છે. દેશમાં વિધાનસભા કક્ષાએ યોજાતો આ એકમાત્ર અને અનોખો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેશે. નિરમા યુનિવર્સિટીની મોટી સફળતા. નિરમા યુનિવર્સિટીની ટીમ નિરમા AUVએ સિંગાપુરમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. 14 થી 17 માર્ચ 2025 દરમિયાન સિંગાપુર પોલિટેકનિક ખાતે યોજાયેલી સિંગાપુર ઓટોનોમસ અંડર વોટર વ્હીકલ ચેલેન્જ SAUVCમાં ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.